ને મૂળુના જબરાતે જોમ. અત્યારે આપણે ઘણા છે ને ભગવાનનું નામ લેવામાં હરમાય, કોઈ ન હોય તો લીએ એટલા આઘા વહી ગયા છે. પણ મૂળું માણેક છેલ્લી નાનકડી વાત, અને જોધા માણેક નામના બારવટિયા, બારવટા કહેવાતા, આમ તો બારવટે સડેલા, ઘણા એને લૂંટા રાખીએ. પણ અત્યારે હમણાં તો હું ઘણી વાર કહેતો હું, 6 વર્ષની દીકરી ઉપર ન બનવાની ઘટનાઓ બને છે આ યુગમાં. ક્યાં આપણે એમ લાગે પ્રગતિ કરી કે મર્યા. 12 વર્ષની દીકરી સુસાઇડ કરી ગઈ, હમણાં એવડો એક છોકરો કરી ગયો સુસાઇડ, ને આપણે કહીએ છીએ કે આપણે તો ફલો કાપી ગયા, મંગળમાં પૂગી ગયા. પણ અહીંયા જીવવા જેવું નહીં રહે તો શું કરવાના? ઓલા તો એટલા મજબૂત હતા, અંદરનો આનંદ તો બધો ઉયો જ ગયો. તમે જુઓ, પેલી વેલું તમે સાયકલ લીધી હોય જે મોજ આવી હતી એ હવે આવે છે? કોઈ ગાડી આમાં બેઠેલા બધા પેલું ખાલી બૂટ હારા આવતા ને તો 3 દી દેખાડતા બધાને, જો બૂટ આવ્યા. અને હવે ગમે એટલા મોંઘા બૂટ ને ગમે એવી ગાડી આવે, મૂકે આમ રાખી દો ને ભાઈ, આડી થી લે. એવો લગ્નમાં જવાનો હતો, દિવસો ગણતા, એટલા દી બાકી રહ્યા, એટલા દી બાકી રહ્યા, એટલા દી બાકી રહ્યા. અને પછી જઈને એ જે આખી મોજ હોય, ગીતના ભણકારા બબેદી વાગતા, આમ કોઈ ગીત ગાતો એવું લાગે લગ્ન કરીને ઘેરે વહી આવ્યા પછી. અને અટાણે લગ્નમાં જાય તો આમ ગોતતા આવ્યો, ગરદણી ક્યાં જરાક મોઢું દેખાડ દે, તારું ગબી જેવું મોઢું આભલામ જોઈ લેની ગરદણી નથી દેખાડવું. ખબર નહીં, જીવન વયું ગયું, જીવન વયું ગયું એટલે કાંઈ નથી. જીવતર જે જીવે છે એની વાતો એની, એટલે છેલ્લી નાનકડી જીવતરની વાત. એક કવિરાજને ઘોડો વેચવો હતો, ઘોડો વેચવા નીકળેલો, ઘોડો કે ઘોડી વેચવી તે, એને રૂપિયા 1000 લેવાતા. એવું નક્કી કરી નાખ્યું, મારી ઘોડીના 1000 આવે તો જ દઉં. ઘણે ઠેકાણે 500 ને 700, 500 ને 700 કિંમત થાય. એમાં એક રજવાડાનું, રાજાનું કોઈ રજવાડું, એમાં ગયા, રોકાણા, કિંમત થઈ, બેઠા. કવિરાજ કેટલા? તો કે 1000. તો કે નહીં, 700, 750, 900 એ વાત આવી. છેલ્લે વાત હાંજ પડી ને તો કુલદીપભાઈ 999 એ વાત પૂગી. કવિરાજે કીધું કે 1000 પૂરા લેવા. હા, મેં મહારાજ તરફથી કહેવામાં આવ્યું 999 બાકી નહીં, 1 રૂપિયામાં થોડા ક્યાંય વૈયા જવાના. હાંજ પડી ગઈ તો કે હવે બસ કવિરાજને ઉતારો આપી દો, ભોજન કરાવી દો, સવારે જોઈ છે. બન્યું એવું, કવિરાજ ભોજન કરીને ઉતારે જઈને રોકાણ, ઘોડી મરી ગઈ. સવારના પોરમાં કવિરાજ માથે ફાળ્યું ઓઢીને ધ્રુવ કે રોવે. મહારાજ આવી ગયા. અરે કવિરાજ, એવું હોય કાંઈ, એમાં કાંઈ તમે તમારે બીજી આમાંથી ફાવે એવી ઘોડી લઈ જાઓ, કવિરાજને જોઈએ એમાં મારે ન જોઈ. કહો તો 1000 રૂપિયા આપી દે, રોવોમાં તોય સાના જ ન રહીએ. અરે પણ કવિરાજ, તમને પૈસા આપી દે, તમારે 1000 રૂપિયાની વાત હતી ને. અને પછી કીધું કે 1000 રૂપિયા નથી જોતા તારા, તારી ઘોડીએ નથી જોતી, ઘોડી મરી ગઈ એનું નથી રોતો. કે તો કે મેં કીધા 1000 ને તમે કીધા 999, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ તારી કચેરીમાં કોઈ નહોતો, એનું રોવું છું ભલા માણસ. આ વાત છે, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ કોઈ તારી કચેરીમાં નહોતો. અટાણે માણહાય, હું તો યુવા ધનને કહું, બેહો તો હારા ઠેકાણે, લીમડા હેઠ બેહીજો, વડલે જઈને બેહીજો, દરિયા કાંઠે બેહીજો. એ ઘૂઘવાટ તો કરે, માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા નકરા હારા ભલા માણસ. કોની પાસે જાઉં, ક્યાં જઈને બેસું? પણ 1 રૂપિયાનો ફેર ભાંગે એવો કોક મળી જાય તો એના માટે લૂંટાઈ જાઉં. એ જિંદગી છે, એ જીવન છે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ બિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કહ કર સમજાવે. સાચું અટાણે માણસ ઓળખાતો જ નથી, નકર પહેલાં ખબર પડી જાય. હવે આંખોમાં હજી પડી જાય. સમજદાર માણસ હોય ને, આપણો અમારો લોક સાહિત્યનો દુહો છે કે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. મનરૂપી રાજાના આચરણ છે ને આંખ કહી દે. પણ અટાણે તો આંખું નથી ઘણાની વર્તાત. આંખોમાં હાવ કરુણાને ઢગલો રાખતો હોય ને કેટલાનું કર નાખે. હા, ઈ તમે વાતું જ આવવા દો. અટાણે એવું કોઈને ગૌરવ ન રાખવું કે મેં 100 કરોડ કે 1000 કરોડ ભેગા કરી દીધા, મારા દીકરાને ચિંતા નહીં. ઈ તો જો ફતન દિવાળીઓ થાય ને તો સટામાં ક્યાં જાય, તમે બેઠા હોતા કે નીકળો, કાં તો બંગલો ઉપડી ગયો છે, લે કર ભેળા. એ નથી, પણ એટલા માટે ભારત વર્ષ એટલે જીવન છે. એ જીવન દુનિયાને કેમ જીવાય એ ભારતે શીખાડ્યું છે. એ પરંપરા જે આપણી ભારતે શીખાડી છે, એ આપણી પરંપરાની વાતો, આપણું લોકગીત, આપણું ભજન, આપણી સંતવાણી, આપણું સાહિત્ય, આપણી કથાઓ એ જીવનના માર્ગ બતાવે છે. બાકી જીવે છે તો બધાય એન્જોય, ઘણા તો નથી કહેતા એન્જોય એન્જોય એન્જોય, તો માદણા ભૂનનો પીડ્યો એ કરે છે. તું હરખું જો નહીં, એની એન્જોયની ક્યાં કરે છે તું?
આ નકરા નીકળી પડ્યા છે. મેં કીધું એમ ધોળા પાવડર હું કે તઈ નીંદર આવે છે ઘણાને. આ એવા છે. આ એટલે એ નો થાય એના માટેની આપણી આ કથાઓ છે. છેલ્લે મને ગમતું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપું છું. બધા કલાકારોને આપણે સાંભળવાના છે એટલા માટે ગીગા બારોટે રામબાળા નામના બારવટિયા હોવા છતાં એની અંદર ખાનદાની ક્યાંક જોઈએ છે અને એણે આવા સપાખરા લખ્યા છે. સપાખરું એટલે એક ચારણી સાહિત્યનું ગીત છે અમારું. એ લખી શકે પટેલ પણ લખી શકે, બ્રાહ્મણ પણ લખી શકે, કોઈ બારોટ પણ લખી શકે, પણ એને કહેવાય ચારણી સાહિત્ય. જેમ્સ કર્નલ ટોડે એવું કીધું છે, વર્લ્ડમાં આખી દુનિયામાં કોઈ જ્ઞાતિ ઉપર નામ હોય તો એક જ ચારણી સાહિત્યનું નામ છે, જે જ્ઞાતિ ઉપર ચારણી સાહિત્ય. નહીંતર લોક સાહિત્ય, શિસ્ત સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય એ હોય છે. એટલે રામબાળાનું આ સપાખરું. હાંધા તોડિયા પાંજરા વાળા હાંગળ લેથી બાગ જોઈટા બાંગ બોલ રામ રામ પિયા હાગ બાગ રામ જોઈટા સિંહ જામુ ચાળા કસુતા બેનાગી જાણી કુટા નાચ માન કેના કુટા જમી કાટ ચાળા પાળા બેગુ વાળા પલ્લે કાળા બેર જાયકા પાડ વાળા રીંગા કાળા દગ ચાળા પૂર મોજાળા બુટેળા વાહે વાદળારા નોર ફડ ફડ તાળી બધું કાળે કાગારાણ પૂર ફડ તાળે બધું કાળે કાગારાણ પૂર તને કચાણા કણકી કાઢી ઠણકી પાખરા કાઢી જાણકી જરતા ખા ભૂતિયા તાર રણકી સિંવારા કણકી બુટિયા રોગા રણકી મામલ હુડા કરે માર માર મને હનુમત ગમ વાન વંકા ડાળા જેમ હાલા ભીરી હોતા વાળા શાળા તોડી આવી શેખ ઢોળે દીએ કામડામાં લૂટવાને પડે દાડા મારી ધમ રોળી વાળા કઈરા એક મેક ચડીકા પટાવા જેડ ચડીકા લાગીયા જકા મડીકા ગોરંબા પીક પૂછડીકા મેરે ચડીકા દુકાણા જેડ પીક પાળા પિયા પાળે ચડીકા કાલે દાળ હનુમંત ધમવાને લુકા ઢાળા જેમાં હાલ્યા ભેરી હતા વાળા ગાળા તોડી આવી શેખ જન ઢોળે દીએ કામડામાં લૂંટવાને પાડે તાળા મારી ધમ રોળી વાળા કેરા. અને હવે આ ગીત બોલું એમાં હવે 23 માર્ચ થઈ ગઈ કહેવાય શહીદ દિવસ, એટલે એમાં છેલ્લે આ કડી બોલું એમાં હર હર આવે ને ત્યાં હું પૂરું કરીશ. એટલે હર હર આવે ત્યારે જેટલા બેઠા છે માતાઓ બહેનો વડીલો યુવાનો બે હાથ ઊંચા કરીને મારે અરે હર હર કરજો બધા. એટલે હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था, बोली हर हर महादेव, बोली हर 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 भागवत भगवान की, भारत माता की, सत सनातन धर्म की, तुम पार्वती पति हर हर महादेव के है प्रेम निवातों हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी नाय जीव हैडाना आ प्रेम होठीला इ तो हाड हो